તમને શું લાગે છે યુટ્યુબમાં એડ્સ આવે છે એટલે જ ક્રિએટરોને પૈસા મળતા હોય છે? આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે 5 અલગ અલગ રીતે યુટ્યુબ ક્રિએટર્સ જે છે એ કઈ રીતે પૈસા કમાતા હોય છે. એ 5 રીત આજના વિડીયોમાં જણાવીશ. ફ્રેન્ડ્સ, યુટ્યુબમાં સૌથી કોમન વસ્તુ છે એડસેન્સ. જ્યારે તમે 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરો છો ત્યારે તમારું એડસેન્સ મોનિટાઇઝ થાય છે અને મોનિટાઇઝ થઈ ગયા બાદ તમને એડ્સ આવે છે તમારા વિડીયોમાં અને એના માધ્યમથી તમે પૈસા કમાઈ શકો છો. ઓન એન એવરેજ વાત કરીએ તો 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા પર 1000 વ્યૂ ઉપર ક્રિએટરને મળતા હોય છે. બીજો અર્નિંગ સોર્સ છે એફિલિએટ માર્કેટિંગ. એફિલિએટ માર્કેટિંગના માધ્યમથી પણ ઘણા બધા લોકો લાખોમાં કમાઈ કરી શકે છે. આને રિલેટેડ જો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. ત્રીજો અર્નિંગ સોર્સ છે સ્પોન્સરશિપ ડીલ્સ. સ્પોન્સરશિપ કોઈને પણ મળી શકે છે. જેમ જેમ તમે તમારા વિડીયોઝ આગળ મૂકતા જાઓ છો, જેમ જેમ તમારું ચેનલ ગ્રો થતું જાય છે, એમ ઘણી બધી કંપનીઓ જે છે એ યુટ્યુબરનો કોન્ટેક્ટ કરતી હોય છે, એમને સારામાં સારી સ્પોન્સરશિપ આપતી હોય છે અને પોતાની પ્રોડક્ટ કે એપ્લિકેશનનું વેચાણ કરાવડાવતી હોય છે. તો આ એક સરસ મજાનું માધ્યમ છે જેના લીધે પણ તમે સારામાં સારું અર્ન કરી શકો છો. સુપરચેટ અને મેમ્બરશિપના માધ્યમથી પણ તમે સારું અર્ન કરી શકો છો. પાંચમો અર્નિંગ સોર્સ છે ડિજિટલ પ્રોડક્ટ્સ. ફ્રેન્ડ્સ, તમારી પાસે જે સ્કિલ છે, તમને સારામાં સારું વિડીયો એડિટિંગ કરતા આવડે છે, સારામાં સારા થંબનેલ ક્રિએટ કરતા આવડે છે, તો એનું તમે એક કોર્સ તૈયાર કરી શકો છો અને એને યુટ્યુબના માધ્યમથી લોકોને સેલ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ક્રિએટર દોસ્તો સાથે શેર કરી દો અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં.